બગસરા શહેરમાં વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટ અંતર્ગત નગરપાલિકા ખાતેથી વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહારેલીનું આયોજન કરાયું છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર 2 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે લોકોની જાગૃતિ વધે અને વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા મતદાન ચુનાવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે। તેના ભાગરૂપે બગસરા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી કેવી નંદાના માર્ગદર્શન હેઠળ રન ફોર યુનિટ અંતર્ગત એક મહારેલીનું આયોજન થયું છે અને બગસરા નગરપાલિકાએથી પ્રસ્થાન કરી શહેરના સરદાર ચોક, નાનું બસ સ્ટેશન તેમજ હોસ્પિટલ રોડ સહિત વિવિધ માર્ગો પર ચુનાવ કા પર્વ અંતર્ગત હાથમાં બેનરો સાથે મતદાન રેલીનું આયોજન થયું છે। તો બગસરા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, નગરપાલિકા સ્ટાફ, શિક્ષકગણ તથા વિવિધ વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। દરેક કર્મચારીઓને વિનંતી છે કે પોતાનો હાથ આગળ રાખશે અને કોઈ પણ લોભ લાલચ સિવાય મારા મતાધિકારનો ઉપયોગ કરીશ। આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મારા પરિવાર સાથે માટે મળ્યા તો બધાને ખબર હશે, લોકસભા 2024ની ચૂંટણી 7મી મેના રોજ યોજાનાર છે। 94 ધારી વિધાનસભા વિસ્તાર છે કે જેમાં અમરેલીમાં સૌથી ઓછું વોટર ટર્નઆઉટ જોવા મળે છે। એ માટે લોકોમાં જાગૃતતા આવે અને દરેક લોકો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે એ લોકો મતદાન કરે, એની જાગૃતિ માટે આપણે રન ફોર વોટ એવો એક સાથે મળી અને બધા બગસરાની અંદર આપણે નીકળીશું અને દરેક લોકોમાં જાગૃતિ આવે એ માટેનો કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ। આમ તો ઘણી બધીમાં એક હાવ ટૂંકી વાત એવી છે કે મત છે એ આપણો અધિકાર છે અને આપણી ફરજ છે। તો આપણે આપણો ફરજ જો નિભાવીશું તો આપણે આપણો અધિકાર છે એ સારી રીતના ભોગવી શકીશું। તો વધારેમાં વધારે 94 ધારી વિધાનસભામાં મતદાન થાય એ માટે દરેક કર્મચારી, દરેક અધિકારી મિત્રો અને અહીં ઉપસ્થિત તમામ જે જનતા છે એને મારી નમ્ર અપીલ છે કે વધારેમાં વધારે મતદાન થાય એવી મારી નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત।